ધાંગધ્રા શહેરમાંથી ધનુકા સ્થિત સુપ્રસિદ્ધ ભડિયાદ પીરની દરગાહ જવા માટે મુસ્લિમ બિરાદરોની વિશાળ પદયાત્રા પ્રસ્થાપન કરી હતી. કોમી એકતાના પ્રતીક સમાન હઝરત શહીદ મહેમૂદ શાહ બુખારીના ઉર્સના આયોજનને લઈને શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પદયાત્રાના ધાંગધ્રાના મુખ્ય રાજમાર્ગો જેવા કે સીતા દરવાજા, શક્તિ ચોક અને રાજકમલ ચોક થઈને પસાર થઈ હતી, જ્યાં સ્થાનિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને પદયાત્રાના આયોજકોએ આંબેડકર સર્કલ પહોંચી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર પહેરાવી સન્માન કર્યું હતું અને કાયદો વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપનાર પોલીસ વિભાગનું પણ અભિવાદન કર્યું હતું. આ પદયાત્રામાં મોરબી, હળવદ અને ધાંગધ્રા સહિત સમગ્ર પંથકમાંથી મુસ્લિમ બિરાદરો ભક્તિભાવ સાથે જોડાયા હતા અને પગપાળા ચાલીને ભડિયાદ પીરની દરગાહે શીશ ઝુકવવા પહોંચશે. अस्सलाम वालेकुम. ભડિયાદ પીર ઉર્સ નિમિત્તે અમે પગપાળા ચાલીને જઈશી. મોરબીથી અમે હળવદ આવેલા, હળવદથી ધાંગધ્રા, ધાંગધ્રાથી સુરનગર, લીંબડી, ધંધુકા થઈને ભડિયાદ પીરે અમે 9 ઇસ્લામી 9 ચાંદ રજબ મહિનાના અમે પહોંચશું 30 તારીખે. તો મોરબી, હળવદ, ધાંગધ્રા, દસાડા, પાટડી, વાંકાનેર 9 ગામની મેદની અમારા સાથે જોડાય. આ એક દરગાહ એ ગુજરાતમાં નહીં, હિન્દુસ્તાનમાં એક એકતાનું પ્રતીક છે. ત્યાં દરેક સમાજના લોકો અહીંયા આવે. દરગાહમાં જે એકતાનું પ્રતીક છે ભડિયાદની દરગાહ, એમાં દરેક સમાજના લોકો આવે છે. દરગાહ તરફથી જે નિશાન આવે ને 24 નિશાન આવે. 8 નિશાન રાજપૂત સમાજના આવે, 8 નિશાન દલિત સમાજના આવે, 8 નિશાન મુસ્લિમ સમાજના આવે. જે પેલું નિશાન હજી હાલની તારીખમાં જે ચડે એ દલિત સમાજનું ચડે, બીજું નિશાન મુસ્લિમ ધોબી સમાજનું ચડે, ને જે ગરબ દરગાહની અંદર ચડાવવામાં આવે એ મોદી સમાજનું ચડે. અમે મોરબીથી જે આ બધું ભડિયાદ પીર છે તો રસ્તામાં રામધન આશ્રમ આવે, રટુડા જે મંદિર આવે, અરિયાસણ મંદિર આવે. અમને હિન્દુ ભાઈઓનો પ્રેમ અને સાથ સહકાર અમને હારો ચડે. અમે મીડિયાને, પોલીસ પ્રશાસનને, મોરબી જિલ્લા કલેક્ટર, સુરનગર જિલ્લા કલેક્ટર, અમદાવાદ જિલ્લા કલેક્ટર તમામનો અમે આભાર વ્યક્ત કરીશું. આ જે મેદની ભડિયાદપુર ગાદીપતિ હાજી બાઉમિયા બાપુ નિગરાનીથી અમે કાઢી છીએ ને અમે એનો પણ આભાર વ્યક્ત કરી.